પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1. ભારતીય લોકતંત્રમાં સરકારના 3 અંગોમાં કયું મહત્વનું અંગ છે? ધારાસભા, કારોબારી, રાજ્યસભા કે ન્યાયતંત્ર? તો ન્યાયતંત્ર. 2. આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં છે? દિલ્હી, અમદાવાદ, મુંબઈ કે કલકત્તા? તો દિલ્હી. 3. ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે થઈ? 28 જાન્યુઆરી 1950માં, 26 જાન્યુઆરી 1948માં, 4 એપ્રિલ 1947માં કે 15 ઓગસ્ટ 1947માં? તો 28 જાન્યુઆરી 1950માં. 4. નર્મદા નદી પર નવાગામ ખાતેના જળાશયના બંધની ઊંચાઈ 110 મીટર વધે નહીં તે માટે કયા રાજ્યે વિરોધ નોંધાવ્યો હતો? રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર? તો મધ્યપ્રદેશ. હવે 5. ગરીબ આદમીને ન્યાય મળે તે માટે કઈ વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે? લોક અદાલતમાં અરજી, તાલુકા અદાલતમાં અરજી, જિલ્લા અદાલતમાં અરજી કે જાહેર હિતની અરજી? તો જાહેર હિતની અરજી. 6. જાહેર હિતની અરજી કઈ અદાલતમાં કરી શકાય છે? વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત, તાલુકા અદાલત કે જિલ્લા અદાલત કે લોક અદાલત? તો વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત. 7. સર્વોચ્ચ અદાલતે જાહેર હિતની અરજીનો સ્વીકાર ક્યારે કર્યો? 1975માં, 1980માં, 1982માં કે 1986માં? તો 1980માં. હવે પ્રશ્ન નંબર 2. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1. આપણા બંધારણે ખાલી જગ્યાને કારોબારી અને ધારાસભાથી સ્વતંત્ર રાખ્યું છે? તો ન્યાયતંત્ર. 2. આપણા દેશની સર્વોચ્ચ અદાલત ખાલી જગ્યામાં છે? તો દિલ્હીમાં. 3. દેશની બધી અદાલતોમાં ખાલી જગ્યા અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે? તો સર્વોચ્ચ. 4. ભારતમાં ખાલી જગ્યાના રોજ સર્વોચ્ચ અદાલતનો આરંભ થયો હતો? તો 28 જાન્યુઆરી 1950. 5. મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર ખાલી જગ્યા અદાલત પાસે છે? તો સર્વોચ્ચ. 6. ખાલી જગ્યા અદાલત કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના તેમજ રાજ્ય અને રાજ્ય વચ્ચેના વિવાદો ઉકેલે છે? તો સર્વોચ્ચ. 7. ગુજરાતના નર્મદા નદી પર ખાલી જગ્યા ખાતે બંધ બાંધવામાં આવ્યો છે? તો નવાગામ. 8. ખાલી જગ્યા અદાલતના ચુકાદા અનુસાર નર્મદા યોજનાથી ત્યાં રહેતા લોકોના મૂળભૂત અધિકારનો ભંગ થશે નહીં? તો સર્વોચ્ચ. 9. દરેક વ્યક્તિ પોતાના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે ખાલી જગ્યામાં જઈ શકે છે? તો અદાલત. 10. સર્વોચ્ચ અદાલતે ખાલી જગ્યાના દશકમાં ગરીબો માટે જાહેર હિતની અરજીની વ્યવસ્થા અમલમાં મૂકી છે? તો 1980. પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો 1. લોકોના હિત, રક્ષણ અને કલ્યાણ માટે ન્યાયતંત્રની જરૂર પડે છે? તો ખોટું. 2. ભારતીય લોકતંત્રમાં ન્યાયતંત્ર સરકારના 3 અંગોમાંનું મહત્વનું અંગ છે? તો સાચું. 3. આપણા દેશની બધી અદાલતોમાં વડી અદાલતોનું સ્થાન સૌથી ઊંચું છે? તો ખોટું. 4. આપણા દેશની સર્વોચ્ચ અદાલત અમદાવાદમાં છે? તો ખોટું. 5. સરદાર સરોવર યોજનાથી ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં પાણી પહોંચાડી શકાશે? તો સાચું. 6. આપણા બંધારણમાં ન્યાયતંત્રને કારોબારી અને ધારાસભાથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે? તો સાચું. પ્રશ્ન નંબર 1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 1. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? વિનાયક દામોદર સાવરકરે, ચંદ્રશેખર આઝાદે, વાસુદેવ બળવંત ફડકે કે શ્યામજી કૃષ્ણ વર્માએ? તો સી. વાસુદેવ બળવંત ફડકે. 2. નીચેના પૈકી કયા ક્રાંતિવીરના માથા માટે અંગ્રેજ સરકારે ₹4000નું ઇનામ જાહેર કર્યું હતું? વાસુદેવ બળવંત ફડકેના, મદનલાલ ઢીંગરાના, ચંદ્રશેખર આઝાદના કે વિનાયક દામોદર સાવરકરના? તો એ વાસુદેવ બળવંત ફડકેના. 3. ભારતમાં વિદેશી કાપડની હોળી સૌ પ્રથમ કોણે કરી હતી? રામપ્રસાદ બિસ્મલે, ચંદ્રશેખર આઝાદે, ચંદ્રશેખર આઝાદના કે વિનાયક દામોદર સાવરકરના? તો વિનાયક દામોદર સાવરકરના. 4. 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક કોણે લખ્યું હતું?
વિનાયક દામોદર સાવરકરે, ખુદીરામ બોઝે, વાસુદેવ બળવંત ફડકે કે ચંદ્રશેખર આઝાદે? તો એ વિનાયક દામોદર સાવરકરે. 5. મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉઠલાવી દેતું હતું? રામપ્રસાદ બિસ્મલ, ખુદીરામ બોઝ, અશફાક ઉલ્લા ખાં કે વિનાયક દામોદર સાવરકર? તો બી ખુદીરામ બોઝ. 6. કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં કોણે મહત્વનો ભાગ ભજવ્યો હતો? રામપ્રસાદ બિસ્મલે, મદનલાલ ઢીંગરાએ, શ્યામજી કૃષ્ણ વર્માએ કે વિનાયક દામોદર સાવરકરે? તો રામપ્રસાદ બિસ્મલે. 7. કયા ક્રાંતિવીરની કવિતાઓ રાષ્ટ્રીય ચેતનાને પ્રેરક બની હતી? અશફાક ઉલ્લા ખાંની, વિનાયક દામોદર સાવરકરની, રામપ્રસાદ બિસ્મલની કે ખુદીરામ બોઝની? તો રામપ્રસાદ બિસ્મલની. 8. કયા ક્રાંતિવીરે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું? નવાબ સલીમુલ્લાએ, અશફાક ઉલ્લા ખાંએ, અશફાક આગા ખાને કે બહાદુરશાહ જફરે? તો બી અશફાક ઉલ્લા ખાંએ. 9. નીચેના પૈકી કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા? ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ કે અશફાક ઉલ્લા ખાં? તો ડી અશફાક ઉલ્લા ખાં. 10. કયા ક્રાંતિવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં? ભગતસિંહે, વાસુદેવ બળવંત ફડકે, ચંદ્રશેખર આઝાદ કે વિનાયક દામોદર સાવરકરે? તો સી ચંદ્રશેખર આઝાદ. 11. મિત્રમેલા નામની સંસ્થા કોણે સ્થાપી હતી? એ વિનાયક દામોદર કરે, ચંદ્રશેખર આઝાદે, રામપ્રસાદ બિસ્મલે કે વાસુદેવ બળવંત ફડકે? તો વિનાયક દામોદર સાવરકરે. 12. આર્ય સમાજના મંદિર પર થયેલા હુમલા કોણે અટકાવ્યો હતો? રામપ્રસાદ બિસ્મલે, વિનાયક દામોદર સાવરકરે, મદનલાલ ઢીંગરાએ કે અશફાક ઉલ્લા ખાંએ? તો અશફાક ઉલ્લા ખાંએ. 13. નીચેના પૈકી કયા ક્રાંતિવીરે દિલ્હીની ધારાસભામાં બોમ્બ ફેંક્યો હતો? સુખદેવે, ભગતસિંહે, રાજગુરુએ કે સરદારસિંહ રાણાએ? તો બી ભગતસિંહે. 14. કયા દેશ નેતાના અવસાનનો બદલો લેવા માટે થયેલા સોન્ડર્સ ખૂન માટે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા થઈ હતી? બાળ ગંગાધર ટિળકના, ગોપાલકૃષ્ણ ગોખલેના, લાલા લજપતરાયના કે સુરેન્દ્રનાથ બેનર્જીના? તો લાલા લજપતરાયના. 15. ઇંગ્લેન્ડમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી? લાલા હરદયાળે, વિનાયક દામોદર સાવરકરે, મદનલાલ ઢીંગરાએ કે શ્યામજી કૃષ્ણ વર્માએ? તો શ્યામજી કૃષ્ણ વર્માએ. 16. લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? વિનાયક દામોદર સાવરકરે, મદનલાલ ઢીંગરાએ, મેડમ કામાએ કે શ્યામજી કૃષ્ણ વર્માએ? તો શ્યામજી કૃષ્ણ વર્માએ. 17. કયા ક્રાંતિવીરે ભર બજારે કર્નલ વિલિયમ લાયલીને ગોળીથી ઠાર કર્યો હતો? ચંદ્રશેખર આઝાદે, ભગતસિંહે, મદનલાલ ઢીંગરાએ, વિનાયક દામોદર સાવરકરે? તો મદનલાલ ઢીંગરાએ. 18. નીચેના પૈકી કયા મહાન ક્રાંતિવીરનું સ્વિટ્ઝરલેન્ડમાં અવસાન થયું હતું? શ્યામજી કૃષ્ણ વર્માનું, વાસુદેવ બળવંત ફડકેનું, ભગતસિંહનું કે વિનાયક દામોદર સાવરકરનું? તો શ્યામજી કૃષ્ણ વર્માનું. 19. નીચેના પૈકી કયા ક્રાંતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી? મદનલાલ ઢીંગરાએ, વિનાયક દામોદર સાવરકરે, શ્યામજી કૃષ્ણ વર્માએ કે લાલા હરદયાળે? તો શ્યામજી કૃષ્ણ વર્માએ. 20. વિદેશમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો હતો? સરદારસિંહ રાણાએ, મેડમ કામાએ, લાલા હરદયાળે કે શ્યામજી કૃષ્ણ વર્માએ? તો મેડમ કામાએ. પ્રશ્ન નંબર 2. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના સૌ પ્રથમ પ્રણેતા અને પ્રથમ શહીદ ખાલી જગ્યા હતા? તો વાસુદેવ બળવંત ફડકે. 2. અંગ્રેજ સરકારના ત્રાસથી કંટાળીને ખાલી જગ્યાએ નોકરી છોડી હતી? તો વાસુદેવ બળવંત ફડકે. 3. અંગ્રેજ સરકારે ખાલી જગ્યાના માથા માટે ₹4000નું ઇનામ જાહેર કર્યું હતું? તો વાસુદેવ બળવંત ફડકે. 4. વિનાયક દામોદર સાવરકરનો જન્મ
વિનાયક દામોદર સાવરકરનો જન્મ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ખાલી જગ્યા નામના ગામમાં થયો હતો, તો ભગુર. 5. વિનાયક દામોદર સાવરકરે ખાલી જગ્યા નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી ખાલી જગ્યા નામથી જાણીતી બની. મિત્ર મેલા નામની સંસ્થા સ્થાપી અને અભિનવ ભારત નામથી જાણીતી બની. 6. ખાલી જગ્યા ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કરી હતી, તો વિનાયક દામોદર સાવરકરે. 7. ખાલી જગ્યા ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ લખ્યો હતો, તો વિનાયક દામોદર સાવરકરે. 8. ખુદીરામ બોઝનો જન્મ બંગાળના મેદનીપુર જિલ્લાના ખાલી જગ્યા નામના ગામમાં થયો હતો, તો મોહબની. 9. રામપ્રસાદ બિસ્મલ અને અશફાક ઉલ્લા ખાં ઉત્તર પ્રદેશના ખાલી જગ્યાના વતનીઓ હતા, તો શાહજહાંપુર. 10. અશફાક ખાલી જગ્યાએ હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, તો અશફાક ઉલ્લા ખાએ. 11. ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ ખાલી જગ્યા હતું, તો ચંદ્રશેખર સીતારામ તિવારી. 12. ચંદ્રશેખર આઝાદનો જન્મ એ સમયના મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના ખાલી જગ્યા નામના ગામમાં થયો હતો, તો ભાવરા. 14. ભગતસિંહનો જન્મ પંજાબના લાયરપુર જિલ્લાના ખાલી જગ્યા નામના ગામમાં થયો હતો, તો બંગા. 15. 8 એપ્રિલ 1928ના દિવસે ખાલી જગ્યા અને ખાલી જગ્યાએ દિલ્હીની ધારાસભામાં બોમ્બ ફેંક્યો હતો, ભગતસિંહે અને બટુકેશ્વર દત્તે. 16. ખાલી જગ્યાનો જન્મ ગુજરાતમાં કચ્છના માંડવી શહેરમાં થયો હતો, તો શામજી કૃષ્ણ વર્મા. 17. 18 ફેબ્રુઆરી 1905ના રોજ લંડનમાં શામજી કૃષ્ણ વર્માએ ખાલી જગ્યાની સ્થાપના કરી હતી, ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી. 18. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીનું કાર્યાલય ખાલી જગ્યા નામના મકાનમાં રાખવામાં આવ્યું હતું, તો ઇન્ડિયા હાઉસ. 19. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીના પ્રચાર માટે શામજી કૃષ્ણ વર્માએ ખાલી જગ્યા નામનું સામાયિક શરૂ કર્યું હતું, તો ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. હવે પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. વાસુદેવ બળવંત ફડકે નાનપણથી જ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા, ખોટું. 2. ખુદીરામ બોઝે 1857 ભારતનું પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખ્યું હતું, તો ખોટું. 3. સત્યેનબાબુ નામના શિક્ષકે ખુદીરામ બોઝને ક્રાંતિપથની દીક્ષા આપી હતી, સાચું. 4. અશફાક ઉલ્લા ખાંની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાને પ્રેરણા આપી હતી, તો ખોટું. 5. ચંદ્રશેખર આઝાદ રાજપ્રસાદ બિસ્મલ સાથે નાનપણથી દોસ્તી ધરાવતા હતા, તો ખોટું. 6. ચંદ્રશેખર આઝાદ અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં શહીદ થયા હતા, તો સાચું. 7. ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દિલ્હીની ધારાસભામાં બોમ્બ ફેંકીને ભાગી ગયા હતા, તો ખોટું. 8. શામજી કૃષ્ણ વર્માએ ન્યૂયોર્કમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી, તો ખોટું. હવે પ્રશ્ન નંબર 4 છે, બંધ બેસતા જોડકા રચો. જન્મ 1. 4 ઓક્ટોબર 1857 એટલે કે શામજી કૃષ્ણ વર્મા 5. 2. 24 સપ્ટેમ્બર 1861 એટલે કે 4 મેડમ કામા. 3. 28 મે 1883 એટલે 1 વિનાયક દામોદર સાવરકર. 4. 3 ડિસેમ્બર 1889 એટલે કે ખુદીરામ બોઝ 6. 5. 23 જુલાઈ 1906 એટલે કે 2 ચંદ્રશેખર આઝાદ. 6. 28 સપ્ટેમ્બર 1907 એટલે કે 3 ભગતસિંહ. પ્રશ્ન નંબર 5. મને ઓળખીને મારું નામ લખો. 1. હું મીઠું લઈને પસાર થતી હોડીઓને ઉથલાવી દેતો, તો ખુદીરામ બોઝ. 2. મેં મિત્રમેલા નામની સંસ્થા સ્થાપી હતી, તો વિનાયક દામોદર સાવરકર. 3. આર્ય સમાજના મંદિર પર થયેલ હુમલો મેં અટકાવ્યો હતો, તો અશફાક ઉલ્લા ખાં. 4. મારી પ્રતિજ્ઞા છે કે હું જીવતે જીવ પકડાઈશ નહીં, તો ચંદ્રશેખર આઝાદ. 5. મેં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી, તો શામજી કૃષ્ણ વર્મા. પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 1. ભારતમાં દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે? 4, 5, 10 કે 12? તો સી 10. 2. વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત કેટલામાં ક્રમે છે? 3જા, 4થા, 5મા કે 7મા? તો 7મા. 3. વસ્તીની દ્રષ્ટિએ કયો દેશ વિશ્વમાં પ્રથમ સ્થાને છે? ચીન,
રશિયા, યુએસ કે ભારત? તો ચીન. 4 છેલ્લા દાયકામાં ભારતની વસ્તીનો વૃદ્ધિદર વાર્ષિક કેટલા ટકા હતો? 1.2, 0.3, 1.4 કે 1.6? તો 1.6. 5 ગુજરાતમાં કયો જિલ્લો સૌથી વધારે વસ્તી ધરાવે છે? સુરત, વડોદરા, અમદાવાદ કે રાજકોટ? તો અમદાવાદ. 6 ગુજરાતમાં કયા જિલ્લાની વસ્તી ગીચતા સૌથી વધુ છે? અમદાવાદ, આણંદ, ગાંધીનગર કે સુરત? તો સુરત. હવે 7 ભારતમાં કયા રાજ્યની વસ્તી સૌથી વધુ છે? ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર કે પશ્ચિમ બંગાળ? તો ઉત્તર પ્રદેશ. 8 ભારતમાં સૌથી ઓછી વસ્તી ક્યાં છે? લક્ષદ્વીપમાં, દીવ અને દમણમાં, સિક્કિમમાં કે ગોવામાં? તો લક્ષદ્વીપમાં. 9 ગુજરાતની કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે? 28%, 38%, 62% કે 72%? તો 62%. 10 ભારતમાં વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા છે? 4%, 7%, 10% કે 15%? તો 7%. 11 ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ જાતિ પ્રમાણ સેક્સ રેશિયો ધરાવે છે? કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ કે હરિયાણા? તો એ કેરળ. 12 2011માં ભારતમાં સાક્ષરતાનો દર આશરે કેટલા ટકા હતો? 64%, 84%, 74% કે 43%? તો સી 74%. 13 ભારતમાં સાક્ષરતાની બાબતમાં કયું રાજ્ય અગ્રસ્થાને છે? મહારાષ્ટ્ર, તમિલનાડુ, બિહાર કે કેરળ? તો ડી કેરળ. હવે 14 ભારતમાં કયા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી ઓછો છે? અરુણાચલ પ્રદેશ, બિહાર, તમિલનાડુ કે રાજસ્થાન? તો બિહાર. 15 ભારતમાં રાજ્યોની રચના શાના આધારે થયેલી છે? ધર્મ, જાતિ, ભાષા કે કુદરતી સરહદો? તો સી ભાષા. હવે પ્રશ્ન નંબર 2 યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1 વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત ખાલી જગ્યા ક્રમે છે? તો બીજા. 2 દુનિયાની કુલ વસ્તીના આશરે ખાલી જગ્યા ટકા વસ્તી ભારતમાં વસે છે? તો 16. 3 2011ની વસ્તી ગણતરી દરમિયાન ભારતમાં વસ્તી ગીચતા ખાલી જગ્યા નોંધાયેલી હતી? તો 382. 4 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનું જાતિ પ્રમાણ ખાલી જગ્યા છે 918. 5 ભારતમાં ખાલગીયા ધર્મ પાળનારની જનસંખ્યા વધુ છે? તો હિન્દુ. 6 ભારતમાં છેલ્લી જનગણના ખાલી જગ્યાની સાલમાં થઈ હતી? તો 2011. 7 ભારતનો ભૂમિ વિસ્તાર ખાલી જગ્યા ચોરસ કિલોમીટર છે, જે દુનિયાના વિસ્તારમાં ખાલી જગ્યા ટકા છે? તો ચોરસ કિલોમીટર કેટલા? 32,87,263 અને દુનિયાના કેટલા ટકા છે? 2.42. હવે 8 2011ની વસ્તી ગણતરી વખતે ભારતની વસ્તી આશરે ખાલી જગ્યા કરોડ જેટલી હતી? તો 121. હવે 9 2011માં માનવીનું સરેરાશ આયુષ્ય ખાલી જગ્યા વર્ષ હતું 63 કે 64. 10 2001થી 2011ના દાયકામાં ભારતની વસ્તીમાં આશરે ખાલી જગ્યા કરોડનો વધારો થયો છે? તો 18. 11 બાળ લગ્ન પ્રતિબંધ ધારા મુજબ લગ્ન માટેની ઓછામાં ઓછી ઉંમર વર્ષ પુરુષ માટે ખાલી જગ્યા અને સ્ત્રીઓ માટે ખાલી જગ્યા વર્ષ નક્કી કરવામાં આવી છે. પુરુષ માટે 21 અને સ્ત્રીઓ માટે 18. હવે 12 ગુજરાતની ખાલી જગ્યા ટકા વસ્તી શહેરી વિસ્તારોમાં છે? તો 38%. 13 દર ખાલી જગ્યા પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને જાતિ પ્રમાણ કહે છે? તો 1000. 14 ઈસવીસન 2011માં ગુજરાતમાં સાક્ષરતાનો દર ખાલી જગ્યા ટકા હતો 79.31. હવે પ્રશ્ન નંબર 3 યોગ્ય જોડકા બનાવો. ભારતમાં અને રાજ્ય. તો સૌથી વધારે વસ્તી? તો 2 ઉત્તર પ્રદેશ. સૌથી ઓછી વસ્તી? 3. સૌથી ઓછી વસ્તી 3 એટલે સિક્કિમ. સૌથી વધુ વસ્તી ગીચતા? તો કે 4 એટલે બિહાર. સૌથી ઊંચો સાક્ષર દર? તો કેરળ એટલે કે 1.
પ્રશ્ન નંબર 1, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 1. ગાંધીજી દક્ષિણ આફ્રિકા શા માટે ગયા? વધુ અભ્યાસ માટે, વેપાર કરવા માટે, વકીલાત કરવા માટે કે પ્રવાસ કરવા માટે? તો શું આવશે? સી, વકીલાત કરવા માટે. 2. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ક્યારે આવ્યા? ઈસવીસન 1905માં, ઈસવીસન 1908માં, ઈસવીસન 1916માં કે ઈસવીસન 1915માં? તો ડી, ઈસવીસન 1915માં. 3. ગાંધીજીને અમદાવાદમાં સૌ પ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? પવનાર આશ્રમની, સત્યાગ્રહ આશ્રમની, સાબરમતી આશ્રમની કે પાલડી આશ્રમની? તો શું આવશે? બી, સત્યાગ્રહ આશ્રમની. 4. ઈસવીસન 1917માં ગાંધીજીએ બિહારમાં કયો સત્યાગ્રહ કર્યો? દાંડી સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ કે બોરસદ સત્યાગ્રહ? તો સી, ચંપારણ સત્યાગ્રહ. 5. ગાંધીજીએ ચંપારણના કયા ગામમાં રહીને ચંપારણની તીનકઠિયા પ્રથા સામે લડત ચલાવી? મધુબની, પૂર્ણિયા, મોતીહારી કે હાજીપુર? તો મોતીહારી. 6. ખેડા સત્યાગ્રહ 1917-1918નું સુકાન કોણે સંભાળ્યું? ગાંધીજીએ, જીણાભાઈ દેસાઈએ, મોહનલાલ પંડ્યાએ કે વલ્લભભાઈ પટેલે? તો એ ગાંધીજીએ. 7. ખેડા સત્યાગ્રહમાં ગાંધીજીના સહયોગી કોણ હતા? વલ્લભભાઈ પટેલ, કસ્તુરબા ગાંધી, જવાહરલાલ નહેરુ કે મોહનલાલ પંડ્યા? તો એ વલ્લભભાઈ પટેલ. હવે 8 નંબર, કયા સત્યાગ્રહથી દેશને વલ્લભભાઈ પટેલ જેવા નિષ્ઠાવાન અને સમર્પિત નેતા મળ્યા? ચંપારણ સત્યાગ્રહથી, બારડોલી સત્યાગ્રહથી, બોરસદ સત્યાગ્રહથી કે ખેડા સત્યાગ્રહથી? તો ખેડા સત્યાગ્રહથી. 9. બ્રિટિશ શાસન સામે સમગ્ર ભારતનો પહેલો સંઘર્ષ કયો હતો? જલિયાવાલા સત્યાગ્રહ, રોલેટ એક્ટ સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ કે બારડોલી સત્યાગ્રહ? તો રોલેટ એક્ટ સત્યાગ્રહ. 10. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કયા દેશનો સુલતાન ઇસ્લામ ધર્મનો ખલીફા ધાર્મિક વડો હતો? ઈરાક, અફઘાનિસ્તાન, તુર્કી કે ઈરાન? તો સી, તુર્કી. હવે 11. ગાંધીજીએ અસહકારના આંદોલનની શરૂઆત કઈ રીતે કરી? ઉપવાસ કરીને, વિદેશી કાપડની હોળી કરીને, કેસરી હિંદની ઉપાધિનો ત્યાગ કરીને કે બેરિસ્ટરની પદવીનો ત્યાગ કરીને? તો શું? સી, કેસરી હિંદની ઉપાધિનો ત્યાગ કરીને. 12. અસહકારના આંદોલન દરમિયાન ઉત્તર પ્રદેશના કયા ગામમાં હિંસક ઘટના બની? સીતાપુર, હમીરપુર, રામપુર કે ચૌરી ચૌરા? તો ડી, ચૌરી ચૌરા. 13. જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલો છે? અમૃતસર, હૈદરાબાદ, દિલ્હી કે કોલકાતા? તો એ આવશે અમૃતસર. 14. જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા દિવસે થયો? વૈશાખી પૂર્ણિમાના દિવસે કે ગુરુ પૂર્ણિમાના દિવસે? તો એ વૈશાખી પૂર્ણિમાના દિવસે. હવે 15. જલિયાવાલા બાગ હત્યાકાંડ કોણે સર્જ્યો હતો? જનરલ વિલિયમ વાયલીને, જનરલ નીલે, જનરલ સોન્ડર્સે કે જનરલ ડાયરે? તો ડી, જનરલ ડાયરે. 16. સાયમન કમિશન ભારતમાં ક્યારે આવ્યું? ઈસવીસન 1922માં, ઈસવીસન 1927માં, ઈસવીસન 1931માં કે ઈસવીસન 1924માં? તો ઈસવીસન 1927માં. હવે 17. ભારતના બધા જ રાજકીય સંગઠનોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો, કારણ કે તેમાં એક પણ અંગ્રેજ પ્રતિનિધિ ન હતો, તેમાં એક પણ મુસ્લિમ પ્રતિનિધિ ન હતો, તેમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતો, તેમાં એક પણ મહિલા પ્રતિનિધિ ન હતી. તો તેમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતો. 18. બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં બન્યો? ઈસવીસન 1931માં, ઈસવીસન 1928માં, ઈસવીસન 1926માં કે ઈસવીસન 1920માં? તો ઈસવીસન 1928માં. 19. વલ્લભભાઈ પટેલે કયા સત્યાગ્રહની આગેવાની સ્વીકારી? નાગપુર ઝંડા, બારડોલી, ચંપારણ કે ખેડા? તો બી, બારડોલી. 20. કયા સત્યાગ્રહની સફળતા પછી વલ્લભભાઈ પટેલને સરદારનો બિરુદ મળ્યું? બારડોલી, બોરસદ, દાંડી કે ખેડા? તો એ બારડોલી. 21. બારડોલી તાલુકાના મહેસૂલમાં સરકારે કેટલા ટકા વધારો કર્યો? 28, 48, 6% કે 22%? તો ડી, 22%. હવે 23. નહેરુ અહેવાલ કોને તૈયાર કર્યો હતો? પંડિત વિજયાલક્ષ્મી નહેરુએ, ગોવિંદ વલ્લભ પંતે, પંડિત જવાહરલાલ નહેરુએ કે પંડિત મોતીલાલ નહેરુએ? તો કે ડી, પંડિત મોતીલાલ નહેરુએ.
24 કોની અસંમતિને કારણે અંગ્રેજ સરકારે નહેરુ અહેવાલનો અસ્વીકાર કર્યો? મુસ્લિમ લીગની, કોંગ્રેસ મહાસભાની, પંજાબ યુનિયનિસ્ટની કે મદ્રાસ પ્રાંતની જસ્ટિસ પાર્ટીની? તો મુસ્લિમ લીગની. 25 લાહોરમાં કઈ નદીના કિનારે પૂર્ણ સ્વરાજની માંગ કરવામાં આવી? બિયાસ, સતલુજ, રાવી કે ઝેલમ? તો રાવી. 26 કોંગ્રેસના સભ્યોએ સ્વતંત્રતાના સોગંદ ક્યારે લીધા? 28 ડિસેમ્બર 1929ના રોજ, 26 જાન્યુઆરી 1950ના રોજ, 26 જાન્યુઆરી 1932ના રોજ કે 26 જાન્યુઆરી 1930ના રોજ? તો ડી 26 જાન્યુઆરી 1930ના રોજ. 27 સ્વતંત્ર ભારતના બંધારણને કઈ તારીખે અમલમાં મૂકવામાં આવ્યું? 2 જાન્યુઆરી, 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી કે 15 જાન્યુઆરી? તો સી 26 જાન્યુઆરી. પ્રશ્ન નંબર 2 યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1 ગાંધીજીએ ખાલી જગ્યાની પદવી મેળવી હતી? તો બેરિસ્ટર. 2 ગાંધીજી વકીલાત કરવા ખાલી જગ્યા ગયા? તો દક્ષિણ આફ્રિકા. 3 ખાલી જગ્યા એટલે અન્યાય સામે સત્ય અને અહિંસાથી લડવાની પદ્ધતિ? તો સત્યાગ્રહ. 4 ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાની ખાલી જગ્યા નીતિ સામેની લડતમાં સફળતા મેળવી? તો રંગ ભેદ. હવે 5 ખાલી જગ્યા કહેવાથી ગાંધીજીએ સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો? તો ગોપાલ કૃષ્ણ ગોખલે. 6 ગાંધીજીએ 25 મે 1915ના રોજ અમદાવાદમાં ખાલી જગ્યામાં સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો? તો કોચરબ. 7 ગાંધીજી કોચરબ સત્યાગ્રહ આશ્રમને ખાલી જગ્યા નદીના કિનારે લઈ ગયા? તો સાબરમતી. 8 બિહારનો ચંપારણ પ્રદેશ ખાલી જગ્યા માટે પ્રખ્યાત હતો? તો આંબાવાડિયા. 9 ચંપારણમાં યુરોપિયન જમીનદારો ખેડૂતો પાસે જમીનના 3/4 ભાગમાં ખાલી જગ્યાનું ફરજિયાત વાવેતર કરાવતા? તો ગળીનું. 10 ગાંધીજીએ ખાલી જગ્યાના આગ્રહથી ચંપારણના ખેડૂતોના પ્રશ્નની તપાસ કરવાનું નક્કી કર્યું? તો રાજકુમાર શુકલ. 11 ગાંધીજીએ ચંપારણના ખાલિયા ગામમાં રહીને ચંપારણ સત્યાગ્રહ કર્યો હતો? તો મોતીહારી. 12 ઈસવીસન 1917માં ખેડા જિલ્લામાં ખાલી જગ્યાથી પાક નિષ્ફળ ગયો હતો? તો અતિવૃષ્ટિથી. 13 ખેડૂતોએ ખાલી જગ્યાના નેતૃત્વ હેઠળ બ્રિટિશ સરકાર સામે ખેડા સત્યાગ્રહ કર્યો હતો? તો ગાંધીજીના. 14 ગાંધીજીના કહેવાથી ખાલી જગ્યાએ પોતાની વકીલાત છોડીને ખેડા સત્યાગ્રહમાં ઝંપલાવી? તો વલ્લભભાઈ પટેલે. 15 ખેડા સત્યાગ્રહ ખાલી જગ્યાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો બન્યો? તો સિદ્ધાંતની. 16 પ્રથમ વિશ્વયુદ્ધમાં ખાલી જગ્યાનો વિજય થયો? તો ઇંગ્લેન્ડનો. 17 ગાંધીજીએ રોલેટ એક્ટને ખાલી જગ્યા કહ્યો છે? તો કાળો કાયદો. 18 જલિયાંવાલા બાગ ખાલી જગ્યામાં આવેલો છે? તો અમૃતસર. 19 ખાલી જગ્યા સત્યાગ્રહ દરમિયાન લોકોએ હિન્દુ મુસ્લિમ એકતા મજબૂત કરવા પ્રયાસ કર્યો? તો રોલેટ એક્ટ. હવે 20 પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ખાલી જગ્યા સુલતાન ઇસ્લામ ધર્મનો ખલીફા હતો? તો તુર્કીનો. 21 મહાત્મા ગાંધીએ ખાલી જગ્યાના આંદોલનની શરૂઆત કૈસરે હિંદની ઉપાધિ ત્યાગીને કરી? તો અસહકાર. 22 ખાલી જગ્યા ગામમાં બનેલા હિંસક બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું? તો ચૌરી ચૌરા. 23 ખાલી જગ્યામાં એક પણ ભારતીય ન હતો? તો સાયમન કમિશન. 24 વલ્લભભાઈ પટેલે ખાલી જગ્યા સત્યાગ્રહનું નેતૃત્વ સ્વીકાર્યું હતું? તો બારડોલી. 25 બારડોલી સત્યાગ્રહ સફળ બનવાથી વલ્લભભાઈ પટેલ ખાલી જગ્યા કહેવાયા? તો સરદાર. 26 ખાલી જગ્યા ભારતનું બંધારણ ઘડવા માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ હતા? તો પંડિત મોતીલાલ નહેરુ. 27 બ્રિટિશ સરકારે મુસ્લિમ લીગની અસંમતિને કારણે ખાલી જગ્યાનો અસ્વીકાર કર્યો? તો નહેરુ અહેવાલ. 28 પંડિત જવાહરલાલ નહેરુ ઈસવીસન 1929માં ખાલી જગ્યામાં યોજાયેલા અધિવેશનમાં કોંગ્રેસ મહાસભાના અધ્યક્ષ હતા? તો લાહોર. 29 ઈસવીસન 1929માં લાહોરમાં રાવી નદીના કિનારે યોજાયેલ અધિવેશનમાં પૂર્ણ કોંગ્રેસ મહાસભાએ ખાલી જગ્યાનો ઠરાવ પસાર કર્યો? તો પૂર્ણ સ્વરાજનો. 30 કોંગ્રેસ મહાસભાએ 26 જાન્યુઆરી ખાલી જગ્યાના રોજ સ્વતંત્રતાના સોગંદ લીધા? તો 1930. હવે પ્રશ્ન નંબર 3 છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1 25 મે 1920ના દિવસે ગાંધીજીએ અમદાવાદમાં કોચરબમાં સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો? ખોટું. તો 1915 આવે. 2 બિહારના ચંપારણ પ્રદેશ આંબાવાડિયા માટે પ્રખ્યાત હતો? તો સાચું.
3 દ્વિતીય વિશ્વયુદ્ધ પછી બ્રિટિશ સરકારે રોલેટ એક્ટની જાહેરાત કરી. ખોટું. 4 ગાંધીજીએ અસહકારના વિચાર પર સ્વરાજ આંદોલન શરૂ કર્યું. ખોટું. 5 અસહકારનું આંદોલન સમાપ્ત કરીને ગાંધીજીએ ગ્રામીણ વિસ્તારમાં રચનાત્મક કાર્ય શરૂ કર્યું. તો સાચું. 6 સાયમન કમિશનના વિરોધ દરમિયાન અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. ખોટું. 7 મહાત્મા ગાંધી હિંસક આંદોલનના વિરોધી હતા. સાચું. 8 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર ભારતના બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું. ખોટું. ક્યારે મૂકવામાં આવ્યું? 26 જાન્યુઆરી 1950. હવે પ્રશ્ન નંબર 4 બંધ બેસતા જોડકા જોડો. પહેલું છે ચંપારણ. તો ચંપારણ ક્યાં આવ્યું? બિહાર, એટલે કે 3. બીજું છે નાતાલ. તો નાતાલ તો દક્ષિણ આફ્રિકા, એટલે 5. ત્રીજું છે અમૃતસર, એટલે કે 1 ઉત્તર પ્રદેશ. ચોથું છે ચૌરી ચૌરા, અમૃતસર એટલે 2 પંજાબ આવે. 4 ચૌરી ચૌરા એટલે 1 ઉત્તર પ્રદેશ. 5 લાહોર એટલે કે 4 પાકિસ્તાન. હવે બીજું જોડકું છે કઈ ઘટનાઓ ક્યારે બની? તો ઈસવીસન 1917માં કયો સત્યાગ્રહ થયો? ચંપારણ, એટલે કે 4 નંબર. ઈસવીસન 1919માં એટલે જલિયાવાલા બાગનો હત્યાકાંડ, એટલે કે 3. ઈસવીસન 1920 એટલે કે અસહકારનું આંદોલન, એટલે કે 1. 4 ઈસવીસન 1927 એટલે કે સાયમન કમિશન, 5. 5 ઈસવીસન 1928 એટલે કે બારડોલી સત્યાગ્રહ, એટલે કે 2.